મહોત્સવ હતો એટલો બધો આનંદભેર ઉજવવામાં આવ્યો કે જેની કોઈ કલ્પના જ નથી કરી શકાય એમ. આજના કાર્યક્રમની અંદર વિશેષતાઓમાં 450થી 500 4 વર્ષથી લઈને 14 વર્ષની દીકરીઓ જે આપણી દુર્ગાબાઈની બહેનોએ જે તલવાર રાસનો કાર્યક્રમ ભવ્યથી ભવ્ય કર્યો. એના સિવાય પ્રભુ શ્રીરામની જે અયોધ્યામાં બિરાજમાન સ્વરૂપ છે એ સ્વરૂપ આપણે પાટણ નગરની અંદર પ્રભુ આજે આખા નગરમાં સૌને દર્શનાર્થે નીકળ્યા, સૌને દર્શન આપ્યા અને સર્વ પાટણ નગરનું કલ્યાણ થાય એવા હું એક બ્રાહ્મણ તરીકે પણ આપને સૌને આશીર્વાદ આપું છું. અને ભગવાન રામના જે કાર્યક્રમમાં આપ સૌ જે જોડાયા હતા અને જે નગરજનોનો જે ઉત્સાહ હતો એ પણ અકલ્પનીય હતો. આજના દિવસે સમાજમાં મોટો સંદેશ તો એ કરીએ છીએ સમરસતાનો, કે જે પ્રભુ શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે પાટણ નગરની અંદર આજ પ્રથમવાર સમરસતાના ભાવથી સમરસતા ખીચડીનો જે પ્રસાદનું આપણે આયોજન કર્યું હતું, રામ ખીચડી, એ પાટણ નગરજનોમાં અંદાજે 3000થી 3500 લોકોએ પ્રસાદ લીધો. અને એ પ્રસાદનું આયોજન તમામ સમાજ, હિન્દુ સમાજના એક ઘરમાંથી નાનામાં નાના ઘરથી પણ આપણે ખીચડી પ્રસાદ રૂપે ઉઘરાવવામાં સંકોચ નથી રાખ્યો. અને તમામ પ્રસાદ રૂપી જેના ઘરેથી આપણે ધાન લાવ્યા હતા એનો જે પ્રસાદ બનાવી અને સમાજે એકદમ આનંદભેર અને સમરસતાના ભાવથી પ્રસાદને ગ્રહણ કર્યો છે. એટલે આવો ને આવો સમાજની અંદર એકતા અને સમરસતાનો ભાવ સદાય બનો રહે એ જ મારી પ્રાર્થના. આપનું નામ, પરિચય? ભરતભાઈ જોશી, વિશ્વ હિન્દુ પરિષદ નગર મંત્રી.